હરીશભાઈ, જ્યારે ઉપસંહાર થાય છે મહાભારતનો છેલ્લો પ્રકરણ, સ્વર્ગારોહણ થઈ ચૂક્યું. આ વારંવાર અહીંયા મહાભારત લાવી રહ્યો છું કારણ કે આ યુવાનોને થોડુંક મહાભારતની થોડીક અસર થાય. અને બેટા, આજ્ઞા પણ હતી. દાદાએ તો રામાયણની કથા ન કરી, મહાભારતની જ કથા, પણ મને રામાયણ આપ્યા પછી આજ્ઞા પણ હતી કે વચ્ચે વચ્ચે તને જેટલું સમજાય એટલું મહાભારતનો સંકેત કરતો રહે. આ જગતને મહાભારતની બહુ જરૂર છે. આપણો દેશ મહાભારત હતો જ, છે જ અને રહેશે. કારણ એમાં સાવિત્રી છે. અને ચોથી સાવિત્રી 2 શ્લોકમાં વ્યાસની જ્યારે મહાભારત પૂરું થાય, જેને ભારત સાવિત્રી નામ આપ્યું છે વ્યાસજી. નામ છે બાપુ ભારત સાવિત્રી મંત્ર 2 છે. ઉર્ધ્વ બાહો છેલ્લે મહાભારત પૂરું વ્યાસજી કહે છે, હું 2 હાથ ઊંચા કરીને કહું છું કે જેથી તમને મોક્ષ મળશે, જેથી તમને અર્થ પણ મળશે, જેથી તમને કામ પણ મળશે, જેથી તમને ધર્મ પણ મળશે, એ ધર્મનું તમે કેમ આચરણ નથી કરતા? આ ભારત સાવિત્રી મંત્ર છે મહાભારત. હાથ ઊંચા કે જે ધર્મ તમને બધું જ આપશે, મોક્ષ તો આપે. ધર્મ તે બિરતી જ્ઞાન મોક્ષપ્રદ વેદ વખાણ. વ્યાસ કે મેં આટલું લખ્યું, આટલું બોલ્યો, પણ મને સમજાતું નથી કે જે ધર્મ તમને મોક્ષ આપે, જે ધર્મ તમને ધાર્મિક તમે કેવડાવો, જે ધર્મ તમારી કામનાઓ પૂરી કરે, જે ધર્મ તમને અર્થ આપે, સંપન્ન આપે, આ જગતી ધર્મની સેવન કેમ નથી કરતો? મને આશ્ચર્ય. આ સાવિત્રી, ભારત સાવિત્રી મંત્ર છે 2 શ્લોક. અને પછી છેલ્લે કહે છે કે કામના છોડવી પડે, છોડી દેવી, લોભ છોડવો પડે, છોડી દેવો. આ છેલ્લો મંત્ર. કામના છોડવી પડે, છોડી દો. લોભ છોડવું પડે તો છોડી દો. તમારે પદ અને પ્રતિષ્ઠા છોડવી પડે તો છોડી દો. અરે પ્રાણ, વ્યાસ કે તમારે પ્રાણ છોડવો હોય તો છોડી દો, પણ ધર્મ નહીં છોડતા.